સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિશુ સોલંકી વ્લોગમાં તમારું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં થશો? તો અત્યારમાં વાગી રહ્યા છે 3:30 જેવું થયું છે અને આપણે આવી ગયા છીએ ગોપનાથ મહાદેવ. તો જો તો વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો. હવે આપણે અહીંથી જવાનું છે કોટડા, તો કન્ટિન્યુ. તો આ છે ગોપનાથ મહાદેવનું મંદિર. આ મંદિર લગભગ 700 વર્ષ જૂનું છે અને અરબ સાગરના કિનારે આવેલું છે. કહેવાય છે કે અહીં ભગવાન શિવે ગોપીઓના નાથ ગોપનાથ રૂપે દર્શન આપ્યા હતા. અહીંથી દરિયાની લહેરો મંદિરની પાયરી સુધી આવે છે અને એ નજારો અદ્ભુત લાગે છે. શ્રાવણ માસ અને મહાશિવરાત્રિએ અહીં હજારો ભક્તો ઉમટે છે. તો તમે ક્યારે મહુવા આવો તો ગોપનાથ મહાદેવના દર્શન જરૂર કરજો. તો અહીંયા તમે 12 જ્યોતિર્લિંગના દર્શન પણ કરી શકો છો. તો પહેલું છે શ્રી સોમનાથ મહાદેવ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ, શ્રી મમલેશ્વર મહાદેવ, શ્રી મલ્લિકાર્જુન, શ્રી વૈદ્યનાથ, શ્રી કેદારનાથ મહાદેવ, શ્રી નાગેશ્વર મહાદેવ, શ્રી ત્ર્યંબકેશ્વર મહાદેવ, શ્રી ભીમેશ્વર મહાદેવ, શ્રી રામેશ્વર મહાદેવ, શ્રી ધૃષ્મેશ્વર મહાદેવ, શ્રી કાશી વિશ્વનાથ, બદ્રીનાથ ધામ, યમુનોત્રી ધામ અને ગંગોત્રી ધામ. તો આવા 12 જ્યોતિર્લિંગ પણ અહીંયા છે. તો અહીંયા લોકો પક્ષીઓને દાણા પણ ખવડાવે છે, જોઈ શકો છો તમે. અને અહીંયા એક્ઝેક્ટ મંદિરની સામે સમુદ્ર કિનારો પણ છે અને ત્યાં નાના નાના સ્ટોલ પણ છે. હવે આપણે જવાનું છે અહીંથી કોટડા, તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહો. આપણે પોગી ગયા છીએ કોટડા. તો હવે જવાનું છે દર્શન કરવા. ફાઇનલી આપણે પોગી ગયા છીએ કોટડા. હવે આપણે જઈશું માતાજીના દર્શન કરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહો. તો એને જો દરિયો આવી ગયો છે અહીંયા. પબ્લિક જોવા, પબ્લિક કેટલું છે. નીલીઓ બે હાલતા હાલતા લઈ જઈ શકે. આ છે સાયતમ છે એટલે પબ્લિક જો. તેનો નજારો જોવો તેવી. હવે ખાવાના છે ભૂંગળા બટેટા. જો ચાલો નાસ્તો કરી લઈ. દરિયાના તટે બેઠા બેઠા જો. તો હવે આવી ગયા છે મકાઈ ખાવા. તમે કોઈ જે જોયો નહીં હોય.